થરાદમાં એરપોર્ટ બન્યો, એટલે આ એરપોર્ટ નથી બન્યો, આ 2027ની ચૂંટણીની તૈયારી કરી દેશો તમે બધા હાલી હેડ્યા છો. એરપોર્ટ નથી બન્યો. 20 દાડાથી આપણા રમેશભાઈ રાજપૂત અત્યારે વાવ 4 રસ્તે ભૂસે બેઠા છે. કોઈ આ દાડા સુધી પૂછવા જો કે ભાઈ તમે શેના હારું બેઠા છો? એ બીજાના હિત માટે બેઠો છે, એના ખુદના હિત માટે નથી બેઠો ભાઈ. અને હમણાં અહીંયા કોઈક બીજો બેઠો હોત ને, જો મોટો આવીને વ્યક્તિ કોઈક સરપંચ કે એવો તો બધા પૂછતા હોત, મીડિયાવાળા બીજા. એટલે સામાન્ય માણસની સરકાર આર્યા નથી. રાજુ કરપડાએ અત્યારે રાજીનામું આલ્યું, પણ 100 દાડા જેલ ભોગવીને પછી રાજીનામું આલ્યું. એટલે એને શું પ્રેશર કરવામાં આવ્યું છે એ તો પછી તમે જાણો છો, હું એ જાણું છું, બરાબર નથી? બધા એમ કહેવાય ભાજપમાં જોડાશે, પણ એ ભાજપમાં જોડાશે એ મૂળકો કે એને પ્રેશર આવ્યું છે, એમને નહીં જોડાતો હોય. અને આરે આવી તો હારા ને બોલેરામ નાસીને લઈ જાય પછી છે ને ધબધબાવીને બારા કાઢે. એટલે તાન એમ કહેતા કે અમે ભાજપના છો. એ તો આપણે જોયું છે આજથી નહીં પણ વર્ષોથી જોતા આવો છો. એટલે મહેરબાની કરી અને આજે તમે બધું કરતા હોય ને કરી ખબર. બાકી અમારો તો કહેવાનો અર્થ એટલો છે કે ગરીબના હિત માટે રમેશભાઈ રાજપૂત બેઠા છે ને 18 વરણનો ફાયદો છે. અહીંયા અમારી 1 વરણનો નથી પણ 18 વરણનો ફાયદો છે. તો 18 વરણ એને સાથ સહકારને સપોર્ટ આપે. અને આજે ડેરીમાં અત્યારે 18 વરણનો સમાવેશ થાય, હું તો એટલું દીસું છું. અને જે ભ્રષ્ટાચાર કર્યો હોય તો ભાઈ એ જાણે, એનો કામમાં જાણે, આપણે એમાં કોઈ જાણતા નહીં. બાકી 18 વરણનો આમાં સમાવેશ થશે તો તમારો ફાયદો છે ને મારો ફાયદો છે. મારો કહેવાનો અર્થ આવ્યો આટલો જ છે, બરાબર? એટલે એક જ સમાજનો ન હોવો જોઈએ. જેમ કે આ તો બધાના હિત માટેનું છે ને ગામો ડેરીઓ છે. આમાં એવું તો છે નહીં કે એક જ ડેરી છે. એટલે બધાએ સમજો તો સારી વાત છે. અને સાથ સહકારને સપોર્ટ આપો તો તમારો ફાયદો રહેશે ને અમારો ફાયદો રહેશે. બાકી તો પછી રામા રાધામ પડદા સુખી. હવે તો જેટલા જાતા રહેવાના છે. બાકી ભાજપની તાનાશાહી વધી ગઈ છે, એ ફાઇનલ છે. જય ગોગા મહારાજ, જય કોતરમાં.